નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના ધનસુરાના શિકા ગામે એક ટ્રક ડ્રાઈવરનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું છે. ડ્રાઈવર ટ્રકને ડાયરેક્ટ સેલ મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રક ચાલુ થઈ ગઈ હતી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના શિકા ગામે આવેલી ગોકુલ હોટલ પાસે આ ઘટના બની હતી. ટ્રક ચાલકે પોતાની ટ્રક ત્યાં ઉભી રાખી હતી. જ્યારે તેને ટ્રક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ચાલુ ન થઈ. આથી ડ્રાઈવરે ટ્રકના આગળના ભાગે એન્જિનના નીચેના ભાગમાંથી ડાયરેક્ટ સેલ મારીને ટ્રક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક ચાલુ તો થઈ, પરંતુ ગિયર પડવાથી તે એકાએક આગળ વધવા લાગી. પરિણામે ટ્રક ડ્રાઈવર ટ્રક નીચે આવી ગયો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે. ધનસુરા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.